વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે એફપીઆઈ તરફથી પ્રાઇમરી માર્કેટમાં રોકાણ સતત વધી રહ્યું છે. પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓ ઉપરાંત ફોલો ઓન પબ્લિક ઓફર્સ એટલે કે એફપીઓ, બોનસ ઇશ્યુ, રાઇટ્સ ઇશ્યુ અને ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ પણ સામેલ હોય છે. નવેમ્બર દરમિયાન એફપીઆઈ તરફથી પ્રાઇમરી માર્કેટમાં રોકાણ 23 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયું. 1 થી 23 નવેમ્બર સુધીના આંકડા અનુસાર એફપીઆઈએ પ્રાઇમરી માર્કેટમાં 7,688 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જોકે બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં એફપીઆઈ તરફથી વેચવાલી સતત યથાવત છે. નવેમ્બર દરમિયાન એફપીઆઈએ સેકન્ડરી માર્કેટમાં 6,877 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે, એટલે કે કુલ મળીને 811 કરોડ રૂપિયાનું શુદ્ધ રોકાણ કર્યું છે. તો છેવટે સેકન્ડરી માર્કેટમાં વેચવાલી છતાં એફપીઆઈ તરફથી પ્રાઇમરી માર્કેટમાં રોકાણનો અર્થ શું છે, આવો સમજીએ. વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી છેલ્લા 2 મહિનામાં પ્રાઇમરી માર્કેટમાં મોટી ખરીદી કરવામાં આવી છે. જોકે આનાથી ઉલટું તેમના તરફથી સેકન્ડરી માર્કેટમાં 3 મહિનાથી સતત વેચવાલી થઈ રહી છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે એનએસડીએલના આંકડા દર્શાવે છે કે 1 સપ્ટેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન એફપીઆઈએ સેકન્ડરી માર્કેટમાં કુલ મળીને 51,697 કરોડ રૂપિયાની વેચવાલી કરી, પરંતુ આ સમયગાળા દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 11,501 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું, એટલે કે આ સમયગાળામાં 40,196 કરોડ રૂપિયાની શુદ્ધ વેચવાલી થઈ છે. જોકે આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ 1.8% પોઝિટિવ રિટર્ન આપ્યું છે. જો સપ્ટેમ્બરમાં થયેલી 999 કરોડ રૂપિયાની વેચવાલીના આંકડાને હટાવી દઈએ તો છેલ્લા 2 મહિનામાં એફપીઆઈએ પ્રાઇમરી માર્કેટમાં 12,500 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. એટલે કે વિદેશી સંસ્થાગત રોકાણકારોને પ્રાઇમરી માર્કેટ અને ખાસ કરીને આઈપીઓસમાં ઘણો રસ હતો. આંકડા દર્શાવે છે કે નવેમ્બર મહિનામાં આવેલા આઈપીઓસમાં એફપીઆઈએ મોટી બોલી લગાવી અને તેના ઘણા બધા ઇશ્યુમાં સારું એવું એલોટમેન્ટ પણ મળ્યું છે. તો છેવટે પ્રાઇમરી માર્કેટમાં એવું તે શું ખાસ હતું જે એફપીઆઈને સેકન્ડરી માર્કેટમાં નહોતું દેખાઈ રહ્યું? કારણ કે માર્કેટ એક્સપર્ટ સંતોષ સિંહનું કહેવું છે કે હાલમાં ઈએમએસ એટલે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ ઉપરાંત એસએમઈ સેક્ટરમાં ઘણા ડાયવર્સ આઈડિયાઝવાળી કંપનીઓના આઈપીઓ આવ્યા છે અને તેમાંથી મોટાભાગની કંપનીઓના વેલ્યુએશન ઘણા રિસ્પોન્સિબલ હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આઈપીઓ એવું પોકેટ સાબિત થયું છે જ્યાં રોકાણકારોનો ઉત્સાહ ઘણો વધારે છે અને જ્યાં લોકો પૈસા પણ કમાઈ રહ્યા છે. આમાં મોટા રોકાણકારોને એન્કર બુક અને સંસ્થાગત રોકાણકારોના કોટામાં સબસ્ક્રિપ્શન મળવાનું પણ ઘણું સરળ હોય છે, જેનાથી સારા ઇશ્યુઝમાં લગભગ શોર્ટ પૈસા બનાવવાની શક્યતા ઘણી વધારે રહે છે. આવામાં સવાલ એ પણ ઊભો થાય છે કે શું સેકન્ડરી માર્કેટના વેલ્યુએશન મોંઘા છે કે વિદેશીઓના મનમાં કોઈ બીજી ચિંતા પણ છે? અંગે સંતોષ સિંહ જણાવે છે કે હાલની તેજી અને રેકોર્ડ હાઈની નજીક બજારના વેલ્યુએશનને લઈને હાલ આરામદાયક સ્થિતિ નથી. પીએમએસ સાથે જોડાયેલી ઘણી કંપનીઓએ રોકાણકારો પાસેથી પૈસા લેવાનું બંધ કરી દીધું છે, કારણ કે તેમને બજારમાં રોકાણની તકો નજરે નથી પડી રહી. એટલું જ નહીં, મ્યુચ્યુઅલ ફંડ્સના ઘણા ફંડ મેનેજર્સ પણ અંડર પરફોર્મ કરી રહ્યા છે, એટલે કે બજારની તુલનામાં ઓછું રિટર્ન આપી રહ્યા છે. તો ભલે 2 મહિનાની વેચવાલી બાદ નવેમ્બરમાં એફપીઆઈ તરફથી ભારતીય બજારમાં શુદ્ધ રોકાણનો આંકડો સામે આવ્યો હોય, પરંતુ તે ફક્ત પ્રાઇમરી માર્કેટ ખાસ કરીને આઈપીઓસમાં વધતી ખરીદીના પગલે અને સેકન્ડરી માર્કેટમાં વેચવાલીનું દબાણ ઘટવાના કારણે છે. આવા સંજોગોમાં એફપીઆઈની ખરીદીનો આંકડો જોઈને બજારમાં સમજ્યા વગર રોકાણ ન કરવું જોઈએ. ફક્ત પસંદગીના શેરોમાં ફંડામેન્ટલ્સ ઉપરાંત વેલ્યુએશનને સમજીને રોકાણની રણનીતિ બનાવવી જોઈએ. જો કોઈ કન્ફ્યુઝન હોય તો કોઈ સારા રોકાણ સલાહકારની મદદ લેવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.